આવી શકે છે। રાજકોટ લોકમેળા અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। રાઇડ સંચાલકો હાઈકોર્ટના શરણે ગયા છે અને રાઇડ્સ માટે બીડ ભરનાર સંચાલક વિરેન્દ્રસિંહ ગોહિલે અરજી કરી છે। સોઇલ ટેસ્ટ પોઝિટિવ હોય તો ફાઉન્ડેશનની જરૂર ન હોવાની અરજીમાં દલીલ કરવામાં આવી છે। રાજકોટ મેળામાં રાઇડ્સ નાખવા સૌથી વધુ 1.29 કરોડની બીડ ભરી છે અરજદારે। એટલે રાઇડ્સ શરૂ કરવા માટે વહીવટી તંત્રે 44 જેટલી જરૂરિયાતો પૂર્ણ કરવાની શરત રાખી છે અને તમામ દસ્તાવેજ એકઠા કરવા જઈએ તો સમય લાગે એવું છે તેવી પણ અરજદારની અપીલ છે। મહત્વનું છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકાર એસઓપી મામલે કોઈ જ સમાધાન કરવા નથી માંગતી। રાઇડ શરૂ કરવા વહીવટી તંત્રે જે શરતો મૂકી છે તેના માટે હાલ સમય ઓછો છે તેવી અરજદારની અપીલ છે અને અરજદારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રોનક। અરજદારે શું અપીલ કરી છે હાઈકોર્ટમાં? આ બાબતે આજે સુનાવણી થવાની છે। બિલકુલ થી આગામી દિવસમાં જે તહેવારોનો સમય આવી રહ્યો છે ને એ જે તહેવારો સમયે રાજકોટમાં ખાસ કરીને અને સૌરાષ્ટ્રમાં જે પ્રકારે મેળા લાગતા હોય છે અને આ પ્રકારે જ્યારે રાજકોટમાં દુર્ઘટના સામે આવી છે તેને લઈને એસઓપી નું પાલન અને તેની કડક અમલવારી કરવા માટે ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટ દ્વારા કડક નિર્દેશ છે તે આપવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે જ્યારે મેળો યોજાઈ રહ્યો છે ત્યારબાદ જે બીડની પ્રક્રિયા છે તે પૂર્ણ થવા આવી છે, પરંતુ બીજી તરફ જે નિયમો છે તેમાં કેટલાક ફેરફાર છે તે કરવામાં આવ્યા હતા અને તે જ ફેરફારોમાં સરકાર છે તે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવા નથી માંગી રહી। જે પ્રકારે સોઇલ ટેસ્ટની વાત હોય કે પછી ફાઉન્ડેશનની વાત હોય, તમામ પ્રકારની જે દલીલ છે તે અરજીમાં કરવામાં આવી છે, પરંતુ યોગ્ય દાદ છે, રાહત માંગતી દાદ છે તે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ મેળા સંચાલક તરફથી માંગવામાં આવી છે। તાત્કાલિક ધોરણે કરાયેલી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી નોટિસ છે તે ઇસ્યુ કરવામાં આવી હતી, જેની સામે સરકાર પક્ષે પણ તાત્કાલિક જવાબ છે તે રજૂ કરવામાં આવ્યો હતો। વધુ સુનાવણી આજ પર મુકરર કરવામાં આવી છે, જેમાં બંને પક્ષે પોતપોતાની વાત છે તે મૂકવામાં આવશે અને આગામી દિવસમાં સમય મર્યાદા પ્રમાણે મેળો યોજાય કે કેમ તે બાબતે આજે સ્પષ્ટતા છે તે ચોક્કસથી થઈ શકે છે। જી રોનક, આભાર આપનો। એટલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। રાઇડ્સ માટે બીડ ભરનાર અરજદારે રાજકોટ હાઈકોર્ટમાં અરજી કરી છે।